હાલો મિત્રો, જય શ્રી રામ, જય વસરા. તો કેમ છો બધા મજામાં? તો આજે નાનકડા એવા વ્લોગની શરૂઆત કરીએ. તો આજે નોરતાનો પહેલો દિવસ છે અને દર વર્ષની જેમ કેશોદ ગામે કેરમોરાવાળી આવડ માતાજીના મંદિરે જાતર રાખેલ હોય છે અને અશ્વદોડનું આયોજન કરેલ છે. તો એ તમને અમે બધા બતાવશું. તો છેલ્લે સુધી વ્લોગમાં બનાવી રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો, હું પૂગી ગયો છું ગામ કેશોદ આવડ માતાજીના મંદિરે. ચાલો, તો પહેલાં આવડ માતાજીના દર્શન કરીએ, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. પ્રેમી મિત્રો, આજે આપણે આવી ગયા છે આવડ માતાજીની જાતરમાં. તો ત્યાં ભવ્ય અશ્વ દોડનું આયોજન આજ કરવામાં આવેલ છે. તો ત્યાં આપણે એક અશ્વના બધા દોડમાં એક રેવાલ ચાલમાં જેને ગુંજતું નામ છે, જે એનું નામ બીજલ છે ને ભાઈ? હા, તો એ ઘોડી અત્યારે આપણે અહીંયા બાંધી છે અને અશ્વરેસ જ્યારે ચાલુ થશે તમે તો અહીંયા આને રેવાલ ચાળ પર બતાવવામાં આવશે. અંદાજે ભાઈ કેટલી હાલતી હશે? હા, બાકી આ ઘોડી જ્યાં જાય છે ત્યાં એનો નંબર જ હોય છે. અને ઘોડી આમ પગે બહુ સારી છે, લોટકી છે, ડાબા બાબા તમે જોઈ શકો છો. હા, અને ઉંમરમાં ભાઈ આ ઘોડી છે 3.5 વર્ષની અને અબલક કલરમાં છે. હા, કેટલી જગ્યાએ ભાઈ આ ઇનામ લઈ આવી છે? ઇનામ આપણે હમણાં બુચર મળી લઈ આવી પહેલો નંબર. હા, પછી અડાડા પહેલો નંબર લઈ આવી. પછી હાથલા પહેલો નંબર. હા, હાથલા હતી. હા, પછી વિસાવાડા સિસલી હતી બીજા નંબરમાં રહી. પછી આપણે વિસાવાડે અહીંયા 3જા નંબર હતો, પણ માઇક્રો સેકન્ડનો ફેર હતો એટલે 4થો નંબર આપી દીધો આપણી ઘોડી. હા, તમારું રહેવાનું માડી ગામ, આપણે ઠાકરસેની બાજુમાં. તો અત્યારે રેસ ચાલુ થશે એટલે તમને બતાવવામાં આવશે આ ઘોડીની બધી રેવાલ ચાલબાલ. હાલો ભાઈ, તો અહીંયા એક બીજી ઘોડી છે રાજકોટથી આવી, કેસર ઘોડીનું નામ છે ને રેવાલ ચાળની ઘોડી છે. શું ભાઈ તમારું નામ? ડાંગર રણજીત. ક્યાંથી આવો? ભીચરીથી. હું રાજકોટ જિલ્લો, તાલુકો રાજકોટ જ. તો ભાઈ તાલુકો ને જિલ્લો ભાઈ રાજકોટ છે. ઘોડી તમે જોઈ લ્યો, આ છે રેવાલ ચાળની ઘોડી. તો ઘોડી પગે પગે ડાબે નહીં રૂપ ને બાકી કમ્પ્લેટ છે. હાઈટ કેટલી છે ભાઈ? 59 ની હાઈટ છે. બ્લેક કલરમાં છે, કેળા કલરમાં, અને ઊભો એક પટ્ટો છે માર્કિંગમાં, ને એક આગલો પગ છે, તમે જોઈ લ્યો. બાકી જ્યારે રેસ ચાલુ થશે તો અહીંયા આ ઘોડીની પર તમને રેવાલ ચાલ બતાવવામાં આવશે. અને ભાઈ કે અહીંયાથી અમે રાજકોટથી આવ્યા છે, તો તમે જોઈ લેગો. અટાણે હે વાસિયા હતા. તો આતા તમારું નામ બોલો ને આખું. વાસિયા ડેરાજ. હા, ક્યાં રહેવાનું તમારું? હા, તો આ વાસિયા હતા અટાણે આપણે આ અશ્વ દોડનું આયોજન કરે અને રેવાલ ચાલ ને દોડ ને બધું રાખ્યું ને ઇનામ વિતરણ પર કરવામાં આવ્યા હતા. કાં પહેલા નંબર વાળાને આપવામાં આવ્યા? રોકડા પૈસા છે. હા, અને ટ્રોફી છે. હા, તો પહેલા નંબર વાળાને રોકડા રૂપિયા આપવામાં આવી છે, પછી એક ટ્રોફી આપવામાં આવી છે અને પ્રમાણપત્ર આપવામાં આવી છે. અને અટાણા રેસ થાય છે કેશોદ ગામ, જેનું મૂળ નામ છે કેરમોરા. તો અટાણે આ બધું આવડ માતાજીનું મંદિર વાળું. તો આ સાઈડ છે ને બધું છે પઠું ઘોડીનું. તો આગળ અશ્વરેસ ચાલુ થાય ને એટલે આપણે એને વિડીયો મૂકવામાં આવી છે. અને ઘોડા જે રેવાલ જતા એના વિડીયો મૂકવામાં આવી છે. તો તમે અને બંસી હોર્સ ફાર્મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો જેથી આપણે આ અશ્વપ્રેમી બધા ભાઈબંધોનું આગળ વધવું રહીએ ચેનલ. તો ભાઈ આ આપણી ઘોડીઓનો સામાન થવા માંડ્યો. થોડીક જ વારમાં આગળ ને ઘોડાનો રેસ ચાલુ થાય રેવાલનો. તો એવા આટો આગળ ઘોડીઓનો સામાન થવા માંડ્યો. લખો પતિ બહુ કામ આવે.
કેમ તણાય છે પણ ગડકાવાની મજા આવે. અધર છોકરા બહુ બંધ છે ખાલી ઊભી હોય ને બહુ બંધ કરે છૂટ પાટ નથી ને તો જો ભાઈ બીજો છે ને ટૂંકી પડી જાય કે આગળ રેવાય ચાલનો રેસ ચાલુ થવાનો છે તો અટાણે ઘોડીઓને પઠા વઠા દેખાડે અને ગરમ કરે. પહેલા નંબરે આવેલી છે જે ઘોડી એવી આપણે તિલિયા ફાર્મની લાખણભાઈની ઘોડી. ઉતાર આ હારી હાલ. ડીઝલ હાઈટું આડું ત્રીજા નંબર માટે તાળીઓ થઈ જાય ભાઈ બધા. પછી બીજો નંબર છે ખીમાભાઈ ગાગિયાભાઈ તોરલ ઘોડી. બીજો નંબર પોતાનો લઈ જાય તોરલ ઘોડી લેવા આવ્યા છે. હસિયાભાઈ તરફથી માતાજીની છબી અર્પણ કરવામાં આવે છે. હવે તાળીઓ પાડો બધા, પ્રોત્સાહિત કરો.
સરપંચને વિનંતી 6 ઇનામ જે વિતરણ કરવાના છે એમને અહીંયા હાજર ઇનામ આપવા માટે ગ્રામ પંચાયતના સદસ્યો આવી જાય. કેશોદ ગામના સદસ્ય ઇનામ આપે છે. લાખાભાઈ ઇનામ આપે છે. લાખાભાઈના હસ્તે ઇનામ આપવામાં આવે છે. ચાલમાં બીજા નંબરે કરશનભાઈની બ્રિજલ ઘોડી આવેલી છે, જે ગ્રામ પંચાયતના સરપંચ તરફથી ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે અને દેવજીભાઈના હસ્તે આપવામાં આવે છે. વાહ વાહ, ધન્યવાદ. આપણા જ ગામના દેવજીભાઈ અહીંયા ભોગ બહુ દીધેલ છે અને ઉપસરપંચ કેશોદના એમના તરફથી માં આવડ ગામ કેશોદ એવી રીતના પ્રમાણપત્ર અહીંયા દેવામાં આવે છે અને કોપી દેવામાં આવે છે. બોલો આવડ માત કી જય. ધન્યવાદ. ધન્યવાદ. રેવાલ ચાલમાં જેની એકય તોડ કરેલો નથી, જેને સરપંચશ્રી તરફથી સર્ટિફિકેટ અને ટ્રોફી ઇનામ આપવામાં આવે છે.